ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાનું સ્વામીના મંદિર જેવું બટેકાનું શાક અને ભાખરી બનાવ્યું છે મિત્રો। ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે। તેમાં ચોળીને ભાખરી ચોળીને ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે। જે મંદિર જેવું એકદમ સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે મિત્રો। તેની અંદર આપણે ભાખરીનું ચૂરમું આ રીતે ચોળીને અંદર શાકની અંદર ખાવાનું હોય છે મિત્રો, જેનો સરસ મજાનો સ્વાદ આવતો હોય છે। તો ચાલો મિત્રો, સરસ મજાનું સ્વામીના મંદિર જેવું બટેકાનું શાક છે અને ભાખરી છે। મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી સરસ મજાની ભાખરી બનાવી છે। અને જો તમારે પૂરેપૂરો વિડીયો જોવો હોય તો વાનેચા ફેમિલી વ્લોગમાં જઈને તમે જોઈ લેજો, કારણ કે તેમાં પણ આપણે આખી રેસીપી મૂકેલી છે મિત્રો। તમે એકવાર ચોક્કસથી આવું ભાખરી અને શાક બનાવીને જમજો, કારણ કે ખૂબ જ મજા આવતી હોય છે। તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવતો હોય છે। તો ચાલો મિત્રો, આપણે હવે જમી લઈએ। સરસ મજાનું બટેકાનું શાક છે, ભાખરી છે અને દૂધ છે। તો તમે પણ આવું એકવાર શાક અને ભાખરી બનાવીને જમજો, અને ચોક્કસ આપણી ચેનલ ઉપર જઈને તમે પૂરેપૂરો વિડીયો જોજો અને બનાવજો, અને કોમેન્ટ કરીને મને જણાવજો કે કેવી ખાવાની મજા આવે છે મિત્રો। જો તમને મારી આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જય સ્વામિનારાયણ ભગવાન, જય સ્વામિનારાયણ।